क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर, प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ આજે શાંતિમય ઓપનિંગના સંકેત આપી રહ્યા છે, ત્યારે મકર સંક્રાંતિ બાદ આજે વાસી ઉત્તરાયણના તહેવારની ફરી એકવાર આપ સૌ કોઈને શુભકામનાઓ। શરૂઆત કરીએ હેડલાઇન્સની સાથે। ભારતીય બજારો માટે આજે મિશ્ર સંકેત। એફઆઈઆઈઝની કેશમાં 8,000 કરોડની વેચવાલી, પરંતુ સ્ટોક ફ્યુચરમાં ખરીદી। ડીઆઈઆઈની 7,900 કરોડની ખરીદી। ગિફ્ટ નિફ્ટીમાં સામાન્ય તેજી। અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ સતત બીજા દિવસે સારી તેજી સાથે બંધ, પરંતુ સતત 5મા દિવસે નાસ્ડેકમાં વેચવાલી। કેમિકલ સેક્ટર માટે બજેટમાં થઈ શકે છે ઇન્સેન્ટિવની જાહેરાત। ઉત્પાદન વધારવા અને રિસર્ચ અને ડેવલપમેન્ટ પર કરાશે ફોકસ। આજે સરકારી બેંકના વડાઓ સાથે બેઠક કરશે નાણાં મંત્રાલય। ફિનાન્શિયલ ઇન્ક્લુઝન સ્કીમની કરાશે સમીક્ષા। આજે આવશે એચડીએફસી લાઇફ, એલટીટીએસ અને ઓરેકલ ફિનાન્સના ત્રીજા ક્વાર્ટરના પરિણામ। એચડીએફસી લાઇફના માર્જિનમાં જોવા મળી શકે છે દબાણ। આવો આપને સીધા લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર, સમજીશું ભારતીય માર્કેટ્સનું એક્શન। ડાઉ તરફથી તમને સંકેતો થોડા એવા સકારાત્મક બની રહ્યા છે। નાસ્ડેક ફ્યુચર્સ પણ મામૂલી સકારાત્મક છે। આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ્સના એક્શન પર નજર કરીએ। સૌથી પહેલાં ગિફ્ટ નિફ્ટીના અપડેટ પર આપને નજર કરાવી દઈએ તો ગિફ્ટ નિફ્ટીનું અપડેટ એવું કહે છે 0.18% આસપાસ મામૂલી મજબૂતીના સંકેત અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે। તો સૌથી પહેલાં તેના અપડેટ્સ પર નજર કરી લો તમે। મામૂલી એવી મજબૂતીના સંકેત અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટી તરફથી સામે આવી રહ્યા છે, એટલે ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં ભારતીય માર્કેટ્સની ઓપનિંગ થવા જઈ રહી છે। ડાઉ ફ્યુચર્સમાં મેં જેમ તમને કહ્યું તે પ્રમાણે મામૂલી મજબૂત છે, અને આવી સ્થિતિમાં વિદેશી રોકાણકારો ગઈકાલે શું કરીને ગયા છે, કેમ કે આટલી મોટી તેજી આપણે જોઈ। ગઈકાલે જબરદસ્ત તેજીનું એક્શન હતું ભારતીય માર્કેટ્સમાં, પર્ટિક્યુલર બેન્ક્સમાં। તો વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે તે તમે જુઓ। તેમના તરફથી અહીંયા જે છે તે ખાસ 8,132 કરોડ રૂપિયાની વેચવાલી છે। ગઈકાલે બેંક નિફ્ટી 0.5% વધુ વધ્યો હતો। આવી સ્થિતિમાં વિદેશી રોકાણકારો હજુ પણ વેચવાલી અટકાવી રહ્યા નથી। પ્રાઇમા ફેસી તમારે એ સમજવાનું। હા, રાહતની વાત એ છે કે 7,900 લગભગ જેટલું આમણે વેચ્યું છે એટલું જ, એટલે કે 201 કરોડનો ફરક છે। 7,901 કરોડ રૂપિયા ડીઆઈઆઈસ ખરીદીને ગયા। મોટા ભાગે એમણે મિડ કેપ ખરીદ્યું હતું અને બેન્કો ખરીદી હતી, આપણને યાદ છે। હવે ફ્યુચર્સમાં શું છે? અહીંયા તો વેચ્યું જ છે કેશ માર્કેટમાં તેમણે। ફ્યુચર્સમાં 595 કરોડના નિફ્ટીના ફ્યુચર્સ ફરી વેચીને ગયા। હજુ પણ તેઓ ફ્યુચર્સમાં પણ અહીંયા શોર્ટ છે, કેશમાં પણ શોર્ટ છે। સામે બેંક નિફ્ટીના ફ્યુચર્સ થોડા એવા એમણે શોર્ટ કવર કર્યા હોય તેવું જોવા મળી રહ્યું છે, અથવા તો નવી લોંગ પોઝિશન એડ તેમણે કરી હોઈ શકે છે। હવે તમે આ જુઓ। આ ડેટા એવું કહે છે કે ફિન નિફ્ટીમાં તમને અહીંયાથી ખાસ થોડી એવી વેચવાલી છે। મિડ કેપ સિલેક્ટની અંદર હજુ પણ એમનું એક્શન થોડું પોઝિટિવ। આમે ગઈકાલે મિડ કેપ સ્ટોક્સ ચાલ્યા હતા, એટલે મિડ કેપ સિલેક્ટમાં થોડું લોંગ જવાની લોજિક બને છે, અને નેક્સ્ટ 50ની અંદર પણ લોજિક બને છે, કેમ કે નાના સ્ટોક્સમાં જ તમને ખરીદદારી જોવા મળી હતી। તો આ છે 5.6 કરોડ રૂપિયાની ખરીદદારી। FII2 ઇમેજ લાવો। ઓપ્શન્સમાં યાદ રાખો દર્શક મિત્રો, 2 દિવસથી બહુ મોટું એક્શન છે। 20,000 કરોડ રૂપિયાથી વધુનું એક્શન ગઈકાલે એટલે કે સોમવારના આંકડામાં પણ હતું, અને આ મંગળવારના આંકડા તમે જુઓ જેમાં પણ છે। નિફ્ટીના જ ઓપ્શન સૌથી વધુ વિદેશી રોકાણકારો ખરીદી રહ્યા છે। અહીંયા તમે જુઓ ઓપ્શન માર્કેટમાં જ જે ખેલ થઈ રહ્યો છે તે થઈ રહ્યો છે। ટોટલ 22,900 એટલે કે લગભગ 23,000 કરોડ રૂપિયાના ઓપ્શન્સ ખરીદ્યા છે, જેમાં 15,834 કરોડ રૂપિયાના ઓપ્શન્સ નિફ્ટીના તેમણે ખરીદ્યા, અને બેંક નિફ્ટીના ઓપ્શન્સ 7,274 કરોડ ખરીદ્યા છે। ગઈકાલે બેંક નિફ્ટીમાં આટલી મોટી તેજી હતી, અને તે હિસાબથી તેમણે અહીંયા ખાસ એક્શન કર્યું છે। બેંક નિફ્ટીના ફ્યુચર્સમાં તેઓએ મામૂલી જ લોંગ કર્યા છે, પણ ઓપ્શન્સમાં સારી પોઝિશન્સ અહીંયા એડ કરી હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે। આ શોર્ટ કવરિંગ પણ હોઈ શકે, નવા લોંગ પણ હોઈ શકે, એ સમજવું જરૂરી।
હવે તમે આવો અહીંયાથી ખાસ 158 કરોડ રૂપિયા આસપાસના ફિન નિફ્ટીના ઓપ્શન્સ જે છે તે તેઓ ખરીદીને ગયા છે. મિડકેપ સિલેક્ટના ફ્યુચર્સ લોંગ કર્યા છે, ઓપ્શન્સ શોર્ટ કર્યા છે અને નેક્સ્ટ 50માં પણ ફ્યુચર્સ લોંગ કર્યા છે, ઓપ્શન્સ શોર્ટ કર્યા છે. સારી વાત હજુ પણ છે તે છે આ સ્ટોક ફ્યુચર્સ તેઓ ખરીદીને જઈ રહ્યા છે. ઇન્ડેક્સ સ્પેસિફિક જુઓ, કેશ માર્કેટમાં તેમના તરફથી વેચવાલી જોવા મળી રહી છે, પણ સામે સ્ટોક ફ્યુચર્સ તમે જુઓ ત્યાં ખરીદદારી છે, સ્ટોક ઓપ્શન્સમાં પણ ખરીદદારી છે, જે અલ્ટિમેટલી સારી વાત ગણવામાં આવે. તો અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો તેઓ નેટ નેગેટિવ છે ફ્યુચર્સમાં, કેશ માર્કેટમાં, પણ સ્ટોક સ્પેસિફિક અને ઓપ્શન સ્પેસિફિક તેમના તરફથી એક્શન યથાવત છે. હજુ પણ તમે નજર કરો વિક્સ પર, જે તમારો 16નો ક્લોઝ હતો, અહીંયા તમારું ક્લોઝ ગઈકાલનું છે 1547, એટલે સારું કમ્ફર્ટેબલ ક્લોઝ તમને અહીંયા જોવા મળેલું છે. અને નિફ્ટીની ક્લોઝ ગઈકાલે જે છે તે મામૂલી મજબૂતી સાથે 0.5% જોવા મળેલી હતી, તે હતો 23,176 અને આજે પણ મામૂલી મજબૂતીના સંકેત છે. હવે આવો તમે નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર, કેમ કે મામૂલી મજબૂતીના સંકેત છે. ગઈકાલે તમે 23,200થી રિજેક્શન જોયા હતા, 226 આસપાસના તમારા મેક્સિમમ ડેઝ હાઈ હતા. તો આજે ફરી એકવાર તમારા માટે થઈને મેઇન ફોકસ જે એરિયા બની રહ્યો છે તે એ જ બની રહ્યો છે અને તે છે 23,200. તમને યાદ હશે ગઈકાલે સવારથી અને આપણે 2 દિવસથી એક લેવલ ચર્ચા કરી રહ્યા છીએ, તે છે 23,350. નિફ્ટી જ્યાં સુધી આ જે આપણી ટ્રેન્ડ લાઇન છે તેને ઉપર નથી નીકળતો, જે એપ્રિલ મહિનામાં તમારા માટેના ઓપન ક્લોઝના કેન્ડલના મંથલી લેવલ્સના હિસાબથી આ ટ્રેન્ડ લાઇન આપણી આવે છે, આ લેવલ જ્યાં સુધી ક્રોસ નથી કરતા નેટ પોઝિટિવ તમે નિફ્ટીમાં નહીં થાવ. એટલા માટે જ ગઈકાલની તેજીમાં પણ આપણે બહુ એક્સાઇટેડ નહોતા. એનું રીઝન પણ આ હતું કેમ કે 23,226થી રિજેક્શન આવી ગયું હતું. સારી વાત શું છે? સારી વાત એ છે કે ગઈકાલે 23,100 ઉપરનો તમને બંધ મળ્યો અને આજે પણ 23,100, 110 તમારા માટે બહુ પ્રાઇમા ફેસી મહત્વનું લેવલ છે. રિસેન્ટ તમારા જે લો બન્યા હતા અહીંયા આ સોમવારના કારોબારમાં, તે લો હતા 23,050 હતા, પણ હું રાઉન્ડ ફિગર આપું છું. તો આજના દિવસ માટે ન્યૂનતમ સ્તરો પર તમારા માટે આ બે મહત્વના લેવલ, ઉપરના સ્તરો પર 23,350નું લેવલ મહત્વનું. તાત્કાલિક તેજી નથી, તાત્કાલિક મંદી નથી. આવી સ્થિતિમાં આજની નર્વસનેસને કઈ રીતે માર્કેટ પચાવી જાણે છે. મેં ગઈકાલે પણ કહ્યું હતું કે જો ભારતીય માર્કેટ્સ આ રેન્જની અંદર પણ આ લેવલને ઉપર કન્સોલિડેટ પણ કરી જાય તો પણ બહુ સારી વાત છે. કારણ કે જે પ્રકારનો ઘટાડો તમે અહીંયાથી આવતા જોયો છે, ઓલમોસ્ટ તમે જુઓ 24,200 આસપાસથી 23,200 પર તમે જુઓ 1000 પોઈન્ટ નીચે અત્યારે ફિલહાલ. અને આગળની જે બીજી મંદી હતી એની તો હું વાત જ નથી કરતો. અહીંયાથી તમે 1000 પોઈન્ટ નીચે છો. હવે તમે નવો ઘટાડો ન બતાવો પણ સામે નાનકડી કન્સોલિડેશનની રેન્જ પણ બતાવો ને, તો એ પણ બોટમ ફોર્મેશનની તૈયારીઓ બતાવે છે. એટલે એક વખત ભારતીય માર્કેટ્સ થોડા ઠંડા પડે, આ મોટા ઘટાડામાંથી મૂડ ખરાબ જે થયો છે તેમાંથી બહાર આવવા માટેની એટલીસ્ટ કોઈ ઇન્ટેન્શન બતાવે કે હા હવે નથી ઘટવું મારે, તો આપણને કંઈક રાહત મળે. પણ એવું થઈ નથી રહ્યું. એટલે જ્યાં સુધી 23,100, 23,050 આ લેવલ હવે મેન્ટેન થાય છે, ભલે કન્સોલિડેટ થાવ, ઇન્ટ્રાડેમાં 100 પોઈન્ટની પણ રેન્જ ના હોય તો પણ સારી વાત ગણાશે. બહુ મોટી ઉથલપાથલની જરૂર નથી, પણ એટલીસ્ટ આ લેવલ બચાવી જાણે અને ઉપરના રેઝિસ્ટન્સ જે છે તેને હવે એક વખત તોડે તો લોંગ જવું છે. નવું વેચવાલીની સલાહ પણ નથી, કેમ કે તમે 200 દિવસની મૂવિંગ એવરેજ નીચે સતત 7મા દિવસે હતા. 7 ટ્રેડિંગ સેશન એટલે ટુ મચ કહેવાય. 200 દિવસની મૂવિંગ એવરેજ બહુ મોટો સપોર્ટ કહેવાય છે. આવી સ્થિતિમાં એક વખત ભારતીય માર્કેટ્સ હવે થોડો બાઉન્સ બતાવવાની શક્યતા છે, પણ તેના માટે આપણે આ લેવલ જોઈ રહ્યા છીએ. અહીંયા કન્સોલિડેટ કરે તો પછી ઉપર જવા માટેની એનર્જી મળશે, પણ એના માટે થોડું હવે બેર્સ જે હજુ પણ એફઆઈઝની વેચવાલી જુઓ અટકી નથી, એટલે એ સ્થિતિ પ્રમાણે જોવા જાઓ તો હજુ પણ ચિંતા તો છે જ આપણને સૌ કોઈને. એટલે હવે આ લેવલ્સ એટલીસ્ટ બચવા જરૂરી છે, નહીં તો હાલત ખરાબ. 15 મિનિટના ચાર્ટ લાવો, ગઈકાલના કારોબારને સમજી લઈએ. ગઈકાલના કારોબાર પ્રમાણે પહેલી કેન્ડલ તમારી જે છે તે અહીંયાથી ખાસ બની. પહેલી કેન્ડલમાં તમે મૂડ ચેન્જ કરી અને થોડા પોઝિટિવ થઈ ગયા હતા, રાઈટ. પછી થોડું કન્સોલિડેશન આવ્યું, તમે ડેઝ લો બનાવ્યા, પણ સારી વાત એ છે કે ડેઝ લો જે તમારા બન્યા હતા તેમાં તમે 23,100નું લેવલ તોડ્યું નહીં. એટલે 23,100 જે છે તે એટલા માટે જ આજે પણ જળવાઈ રહેવું જરૂરી છે જો કોઈ પણ ઘટાડો આવે છે તો. પછી 10-10:30 વાગ્યા આસપાસથી શાર્પ તેજી આવતી જોવા મળી, પણ અગેઇન અહીંયા તમને રિજેક્શન આવતું જોવા મળ્યું હતું. તે હતું 23,350નું આપણું લેવલ, પણ 23,250થી તમે અટકી ગયા. એટલે ઇન્ટ્રાડે 15 મિનિટના ચાર્ટ્સની જ્યાં સુધી વાત આવે છે ત્યાં સુધી 23,250 તમારા માટે ક્રુશિયલ જગ્યા આજે બનશે. છેલ્લે જે વેચવાલી આવી તેમાં પછી ફરી એકવાર 3 વાગ્યા બાદ બહુ સરસ ખરીદદારી આવી હતી. સો આ જે ખરીદદારી છે, શું તે આજ માટે ટ્રેપ નહોતો ને, તે આપણે પહેલી 15-20 મિનિટ અડધો કલાકમાં સમજવાનું રહેશે.
ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી મેઇન ગેમ જે ચાલી રહી છે તે 23,000ના સ્ટોપ લોસ પર ચાલી રહી છે. એટલા માટે 23,000 પર બહુ જ સરસ જગ્યા. આજે બુધવાર છે, આવતીકાલે ગુરુવાર છે, એટલે 23,000 બહુ સપોર્ટ મહત્વનો બનતો જોવા મળી રહ્યો છે. અહીંયા પણ સારો સપોર્ટ છે 23,200 પર. એટલે હવે જોઈએ 23,200 આજના દિવસે, ગઈકાલે તો ચેલેન્જ બની હતી સ્વાભાવિક, એટલે કોલ રાઇટર્સ ઊભા જ છે. પણ તમે જુઓ તો સારી વાત એ છે કે પુટ રાઇટર્સ વધારે છે. આ તરફ મેઇન ચેલેન્જ તમારા માટે 23,350 ઉપર 23,400 બની રહી છે. એટલે આ જગ્યા થોડું ક્રુશિયલ છે અત્યારે ફિલહાલ ઓપન ઇન્ટરેસ્ટ પ્રમાણે, અને 23,500 લગભગ નહીં આવે એવું બધા કોલ રાઇટર્સે માન્યું છે. એટલે કોલ પુટ બંને સેમ છે. જુઓ ઓપન ઇન્ટરેસ્ટ જે બતાવે છે કે આ બંનેમાં સેલિંગ થયું છે. રેન્જ તમારી એક્સપાયરીની થઈ ગઈ 23,000થી લઈને 23,500. આ રેન્જ તમારી બની ગઈ. ચેન્જ બતાવો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી ગઈકાલે શું થયું જુઓ. વિદેશી રોકાણકારો જે છે તે ઓપ્શન્સ ખરીદીને ગયા છે. તમે જુઓ છો પુટમાં ઓપન ઇન્ટરેસ્ટ સૌથી વધારે છે. હવે ઓપ્શન્સ ખરીદ્યા મતલબ એમણે કોલ વેચ્યા હોય, ત્યાંથી કવરિંગ કર્યું હોય તે હોઈ શકે, અથવા તો નવું બાઇંગ હોઈ શકે. બેમાંથી એક પરિસ્થિતિ. સૌથી વધારે પુટમાં એક્શન આવ્યું છે. કોલમાં અહીંયા એક્શન આવ્યું છે 23,200 પર અને 23,400 પર. થોડું એક્શન અહીંયા છે, પણ સૌથી વધારે પુટ ગઈકાલે એડ થયા છે 23,200ના. હવે આજે આ પુટમાં તમને વધારે એક્શન આવે છે કે નહીં તે જોવાનું રહેશે, અને 23,000ના પુટમાં પણ મેજર ઓઆઈ આવતો જોવા મળેલો છે. તો સોફાર દર્શક મિત્રો આપણે વાત કરીએ ત્યાર સુધીમાં નિફ્ટીના સેટઅપની. એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે. બ્રેક લઈશું અને બ્રેક બાદ બેંક નિફ્ટીના સેટઅપ પર આગળ આપણે ચર્ચા યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે આપણે નજર કરીશું તે છે બેંક નિફ્ટી. બેંક નિફ્ટી શા માટે ફોકસમાં છે? ગઈકાલે તેજીનું કારણ જે હતું તે હતું બેંક નિફ્ટી અને મિડ કેપ સ્મોલ કેપ ખરીદદારી ત્યાં જ થઈ છે. તો આજે હવે ફરી એકવાર શું સેટઅપ બને છે, શું મહત્વના લેવલ્સ છે, તેના પર આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ. આ 15 મિનિટના ચાર્ટ નિફ્ટીના છે. હવે આપણે બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર આવીશું. બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સમાં તમને સમજવા મળશે ગઈકાલે ક્રુશિયલ લેવલની આપણે વાત કરી હતી, અને તે લેવલ અહીંયાથી ખાસ બનતું જોવા મળેલું હતું. તે હતો 48,300-350 આસપાસનું લેવલ. બેંક નિફ્ટી માટે 48,300-350 બહુ મહત્વનું છે, કારણ કે જો એ નથી થતું તો પછી ત્યાંથી વેચવાલી આવશે. આપણે મંથલી ચાર્ટ્સ પર પણ એક વખત નજર કરી લઈએ. બેંક નિફ્ટીના મંથલી ચાર્ટ્સના હિસાબથી પણ તમને જોવા મળશે જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યું છે, અને સાઇઝેબલ કરેક્શન આવી ચૂક્યું છે. તમે જુઓ છો તે પ્રમાણે આ છે બેંક નિફ્ટીના મંથલી ચાર્ટ્સ. આપણે ટ્રેન્ડ લાઇન જે હવે બનાવી છે તે છેક અહીંયા ડિસેમ્બર મહિનાનું જે ક્લોઝનું લેવલ હતું ને કેન્ડલનું, તે બનાવી છે, જેને નીચે હજુ પણ કારોબાર યથાવત છે, અને તે લેવલ હવે તમારા માટે ઉપર બને છે. તે છે 48,700 આસપાસ. તમારો ક્લોઝ જે છે તે 48,000 આસપાસથી નજીકનો બનતો જોવા મળી રહ્યું હોય તેવી સ્થિતિમાં ગઈકાલે જે 49,000 સુધી તમે પહોંચ્યા ત્યાંથી ફરી નીચે આવ્યા હતા. એટલે ક્રુશિયલ લેવલ હજુ પણ તમારા માટે આ જ બનતું જોવા મળી રહ્યું છે. અને ધીરે ધીરે હવે જેમ આ લેવલ 48,300 અને 48,700 આ બધા જ લેવલ ટેકઆઉટ કરે છે બેંક નિફ્ટી, તો તમારા માટે વધારે સારી તેજીના ચાન્સ. પણ તમે જે આ 6 મહિનાનું કન્સોલિડેશન જોયું હતું, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, બરાબર, પછી જાન્યુઆરી. હવે આ જાન્યુઆરી મહિનામાં તમે આ જે બોક્સ બનેલું હતું 6 મહિનાનું, તે રેન્જ તોડી છે તમે. 6 મહિના પછી આ 7મો મહિનો અને આ 8મો મહિનો. 8મા મહિનાના જે ખાસ અહીંયાના લેવલ્સ છે તેને સોફાર તમે મેન્ટેન કરી રહ્યા છો, અને એ લેવલ થાય છે મેનું. એટલે જો મે મહિનાના ઓપન લેવલ કેન્ડલના તમે તોડી દો છો તો પછી વધારે ખરાબ પરિસ્થિતિ બનશે, અને તે લેવલ ઓલમોસ્ટ થાય છે 47,500 આસપાસ. 500-700 છે, કેમ કે આ મંથલી કેન્ડલ છે, હું બહુ એક્યુરેટ નથી કહી શકી રહ્યો, પણ 47,700 આસપાસ. એટલે 1000 પોઈન્ટની રેન્જ આ રીતે બની રહી છે. જો હવે મે મહિનાના આપણે આ લો લેવલ પણ તોડી દઈશું તો પછી હવે એપ્રિલ મહિનાના લેવલ અહીંયાથી ખાસ ક્લોઝ ના બને, અને એ પણ બહુ ક્રુશિયલ બનતા જોવા મળે. એટલે આવી સ્થિતિમાં હવે બહુ મહત્વપૂર્ણ જગ્યા પર ભારતીય માર્કેટ્સ આવી ગયા છે, અને બેંક્સમાં એટલે જ તમને તેજી જોવા મળી. બેંક નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ બતાવો. હવે 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલના કારોબારમાં જે જબરદસ્ત તેજી આવી હતી તે જુઓ. પહેલી કેન્ડલ જ એટલી જબરદસ્ત બની હતી, તેણે મૂળ બતાવ્યો હતો કે બેંક્સમાં આજે કંઈક થઈ શકે, કેમ કે ઓવરસોલ્ડ હતા બેંક્સ, અને ત્યાંથી બહુ જબરદસ્ત તેજી આવી. એટલે આવી સ્થિતિમાં બહુ સરસ એક્શન તમને જે છે તે આવતું જોવા મળ્યું. થોડું એવું કન્સોલિડેશન જોવા મળ્યું, ત્યારબાદ શાર્પ તેજી આવી, અને એ તેજી એ તમને ઉપર લઈ ગયા. ફરી એકવાર થોડો મૂળ જે છે તે ઉપરના સ્તરોથી બગડ્યો હતો, જે આગળ જગ્યા બની હતી 48,600-700 આસપાસ, અને મેં એટલા માટે જ કહ્યું કે 48,700 આજે જળવાવું જરૂરી છે.
પછી ત્યાંથી વેચવાલી આવી. વેચવાલી બાદ ફરી એકવાર લગભગ 1 વાગ્યા 12:30 વાગ્યા આસપાસથી ખરીદદારીનો નવો લેગ શરૂ થયો, જેણે તમને સાઇઝેબલ નવી તેજી બતાવી. લગભગ 2 વાગ્યા આસપાસ ફરી એકવાર ઘટાડો આવવાની કોશિશ થઈ, પણ છેલ્લે સારું બાઇંગ પણ આવતું જોવા મળ્યું. પણ અહીંયા હવે કન્સર્ન બની ગયો. આપણે ગઈકાલે 49,000 ક્રોસ કર્યું હતું. 49,000 તમારા માટે નાનકડું હર્ડલ બને છે. 49,000ને ઉપર જવા પર નવી તેજી માટેની તૈયારી થશે, પણ એ પહેલાં થોડું હજુ પણ કન્સોલિડેશન તમને બેંક નિફ્ટી બતાવી શકે છે. એટલે એટલીસ્ટ જ્યાં સુધી આપણે 48,300ની વાત કરી છે તે લેવલ જળવાઈ રહે છે, કોઈ પ્રોબ્લેમ નથી, મને પર્સનલી નથી. એટલે 48,300 આ જે ક્લોઝ હજુ પણ બીજો દિવસ જો આને ઉપર આપી દે, કેમ કે ગઈકાલનો તમારો ક્લોઝ 48,886 છે, આજે કદાચ કોઈ ઘટાડો આવે અને બંધ 48,300 ઉપર મળી જાય તો મને સેટિસ્ફેક્શન છે બેંક નિફ્ટીના પરફોર્મન્સથી. બહુ તેજીની એક્સપેક્ટેશન ત્યારે રાખવી જોઈએ કે જ્યારે માર્કેટ સ્ટેબલ થઈ ગયા હોય. હજુ તો સ્ટેબિલિટી બતાવવાનો ગઈકાલે પહેલો પ્રયાસ હતો, આજે બીજો પ્રયાસ આવી જાય પછી આપણે નજર રાખીશું. ઓપન ઇન્ટરેસ્ટથી સમજીએ શું થઈ શકે તેમ છે. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી ગઈકાલે જે છે તે ખાસ પરિસ્થિતિ આપણે ઓપ્શન્સ બાઇંગની યાદ રાખો કે યા તો શોર્ટ કવર થયા છે યા તો ઓપ્શન્સ બાય થયા છે, બરાબર. તો હવે તમે જુઓ છો મેઇન જગ્યા 48,000, સારું ઓપન ઇન્ટરેસ્ટ ત્યાં પુટમાં સપોર્ટ તરીકે છે. 48,500 અહીંયા પણ સારું ઓપન ઇન્ટરેસ્ટ છે. અને ત્યારબાદ તમે જુઓ કોલની ચેલેન્જ મેજર તમારી અહીંયા જ છે 49,000, જેને ગઈકાલે તમે એક વખત બ્રીચ કરવાની કોશિશ કરી. 49,050ના નજીકના હાઈ બનાવ્યા અને ત્યાંથી પછી ફરી વેચવાલી આવી, જે તમે નીચે પછી 500 સુધી 600 સુધી પહોંચી ગયા હતા. ફરી થોડી મજબૂતી સાથેનો ક્લોઝ તમને જોવા મળ્યો. તો હવે આજે 49,000ને ટાર્ગેટ કરવાની ફરી બેંક નિફ્ટી કોશિશ કરે છે કે નહીં તેના પર આપણે સૌ કોઈની નજર બનેલી રહેશે. ચેન્જ બતાવો. ચેન્જના હિસાબથી તમને જોવા મળશે ગઈકાલે શું થયું છે. ગઈકાલે જુઓ જે ઓપ્શન્સ બાય કરીને ગયા તે કોલ સેલ કરેલા હતા એમણે ખરીદ્યા છે. જુઓ તમે ઓલમોસ્ટ 7,000 કરોડ રૂપિયાની ઓપ્શન્સ બાઇંગ હતી વિદેશી રોકાણકારોની. તો હવે આવી પરિસ્થિતિ છે. 48,300ના કોલ બાય થયા છે, 48,500ના થયા છે, 48,000ના કોલ બાય થયા છે. આ તરફ પુટમાં નવું એક્શન જે છે તે 48,500ના પુટમાં સૌથી વધુ હતું. અને આ તરફ ઇવન જુઓ ફોરવર્ડ કોલ્સમાં પણ થોડું એક્ઝિટ થયું છે ગઈકાલે, જે બતાવે છે કે માર્કેટ હવે થોડું એન્ટિસિપેટ કરે છે કે બેંક નિફ્ટી અહીંયાથી તેજી બતાવવો જોઈએ. પણ હજુ પણ મેં તમને કહ્યું તેમ આજનો દિવસ થોડું શંકાનું સમાધાન થઈ જાય, બેનિફિટ ઓફ ડાઉટ આપીએ, તેજી થઈ જાય પછી આપણે વધારે કન્ફર્મેશન અને કોન્ફિડન્સ જોઈશું બેંક નિફ્ટીમાં. ત્યાં સુધી હજુ પણ થોડું એક શંકા આજે બની રહી છે. તો આપણે સમજ્યા સેટઅપ નિફ્ટી બેંક નિફ્ટી બંનેનું. બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ ગિફ્ટ નિફ્ટીના અપડેટ સાથે હવે આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, તેમની સાથે ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેકમાં આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સમાં ગિફ્ટ નિફ્ટીના અપડેટ પર એક વખત નજર કરીએ તો એ જ 17-18 પોઈન્ટ આસપાસની મામૂલી મજબૂતી છે, પણ પર્સન્ટેજ ટર્મ્સમાં એ મજબૂતી ઘટી છે. આપણે 0.18% તેજી જોઈ રહ્યા હતા, એમાંથી 0.07% તેજી બાકી બચી છે. એટલે ઉપલા સ્તરોથી થોડું દબાણ ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પ્રમાણે તમને જોવા મળી રહ્યું છે. આગળ વધીએ. આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર. કે સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ સર. મકર સંક્રાંતિ પૂરી થઈ, પણ અમદાવાદમાં હજુ થોડો વેકેશનનો માહોલ છે, કેમ કે અહીંયા વાસી ઉત્તરાયણનું પણ એક પરંપરા છે. અને એ વાસી ઉત્તરાયણ માટે હજુ પણ સમગ્ર ગુજરાતભરમાં અમુક જગ્યાઓ પર આ જે છે તે ખાસ ઉત્તરાયણનો ઉત્સવ ઉજવવાના છીએ. તો આવી સ્થિતિમાં ગઈકાલે તો સરસ તેજી થઈ અને મંદી કરનારાઓની પતંગ ફાઇનલી ગઈકાલે થોડી કપાઈ હતી, સ્પેશિયલી બેન્ક્સમાં, મિડ કેપ, સ્મોલ કેપમાં. આજે શું પરિસ્થિતિ એન્ટિસિપેટ કરવાની છે તેની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. સર, ગુડ મોર્નિંગ. મિત્રોને ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણની ઘણી ઘણી શુભકામનાઓ. એન્ડ હવેથી શુભ પ્રસંગો ચાલુ કરવાનો મોકો મળ્યો છે. મતલબ એક વર્ષ આપણે એક મહિનો એવો હતો કે જ્યાં તમે કોઈ શુભ પ્રસંગ કરીને ના ચાલી શકો. એટલે હવે એ પીરિયડ, એ જે સમય છે ખતમ થયો છે. હવે જોવા જશે તો ઘણા નવા સારા કાર્યો સ્ટાર્ટ કરી શકશે લોકો, કેમ કે તેને આપણે કમૂળતા કે જે કહીએ છીએ ખતમ થયો છે. એટલે હું ખાલી એટલું જ કહીશ કે અત્યારે આ લેવલ પર જે પ્રમાણે માર્કેટ ટ્રેડ કરી રહ્યું છે અને કાલના દિવસમાં જે એક સારી મોમેન્ટમ જોવા મળી છે, આઈ થિંક એક ઇન્ડિકેશન ત્યાં એ લેવલ પર મળી શકે છે. અને હું આપણા દર્શક મિત્રોને એટલું જરૂરથી કહીશ કે લાસ્ટ વિડીયોમાં આપણે જે વખતે ઇન્ટરેક્શન હતું તે વખતે આપણે નિફ્ટી 20 બેંક નિફ્ટી
જી બિલકુલ કે હું આવું ફરી એકવાર તમારી પાસે થોડી ક્ષણોમાં આપણે તમને ફોન લાઈન પર જોડી દઈએ. અત્યારે ફિલહાલ જે પરિસ્થિતિ બની રહી છે, જેમ સર જણાવી રહ્યા હતા કે હવે કમુરતા પૂરા થયા એટલે આપણી ઇકોનોમીમાં ફરી એકવાર પૈસો ફરવાનો શરૂ થઈ જશે. એટલે એક વાત તો જરૂર છે, સારા કામો કરવાની શરૂઆત પણ થઈ જશે, તો તે પણ અહીંયાથી ખાસ બનતું જોવા મળશે. પણ અત્યારે ફિલહાલ જે છે તે ખાસ સર જેમ જણાવી રહ્યા હતા, હવે લેવલ્સ ખૂબ જ મહત્વના છે, તેને આપણે ધ્યાન પર રાખવાના રહેશે. તો કુનાલ સર આપણી સાથે ફોન પર જોડાશે. મીનવાઇલ આપણે સ્ટોક સ્પેસિફિક મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની પાસે જઈશું અને સમજી લઈએ કે કયા કયા સ્ટોક્સ આજે ફિલહાલ જે છે તે વોચ લિસ્ટમાં તમારે એડ કરવા જોઈએ. યોમિક, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ અને જણાવો કયા કયા સ્ટોક્સ આજે તમે વોચ લિસ્ટમાં એડ કર્યા છે. યસ, ગુડ મોર્નિંગ. આજે સ્ટોકની શરૂઆત કરો એની પહેલાં હું વાત કરવા માંગીશ સેક્ટરની. તો ઓવરઓલ ટેક્સટાઇલ સેક્ટરની વાત કરવા માંગીશ, કારણ કે હવે આપણે બજેટ નજીક આવી રહ્યું છે. તો બજેટમાં ચર્ચામાં એવું છે કે બજેટમાં ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ એક્સપોર્ટ ઉપર અહીંયાથી ખાસ કરીને ફોકસ રહેશે. એનું કારણ એ છે કે જે યાર્ન અને મશીનો છે એની પર ડ્યુટી અહીંયાથી ઘટાડી શકે છે સરકાર. બીજું કે જે પોલિસ્ટર, વિસ્કસ, સ્ટેપલ ફાઇબર એની પર પણ અહીંયાથી ડ્યુટી તેઓથી ઘટાડી શકે છે. એટલે કે અને બીજું સાથે કે 15% સુધીનું બજેટમાં અહીંથી તેમને અલોકેશન અહીંયાથી વધી શકે છે. એ એક અપડેટ છે. અને જે ટેક્સટાઇલ માટે બીજી PLI યોજના કે એના દ્વારા બીજી પણ અલગ અલગ યોજનાઓ અહીંયાથી રજૂઆત થઈ શકે છે. એટલે કે ટેક્સટાઇલ સ્ટોક આજે ઓવરઓલ આપણને આજે એક્શનમાં જોવા મળશે. હવે સ્ટોક સ્પેસિફિક વાત કરું તો સુલા વાઇનયાર્ડ્સ કે જેના Q3 અપડેટ આવ્યા છે, તો એના જે અપડેટની આપણે વાત કરીશું તો ત્રીજા ત્રિમાસિકમાં એમની જે આવક 0.7% ઘટીને 217 કરોડ આવી છે. એમની જે આઉન બ્રાન્ડ આવક છે એ 1% વધી છે અને વધીને આપણને 195 કરોડ જોવા મળી છે. એમની જે વાઇન ટુરિઝમ આવકની વાત કરું તો 11.5% વધી છે અને વધીને આપણને 16.4 કરોડ જોવા મળી છે. હવે નેક્સ્ટ સ્ટોકની જો વાત કરવા માંગીશ તો સોપર સ્ટોપ કે એના ત્રીજા ત્રિમાસિકના રિઝલ્ટ આવ્યા છે કે એમની જે આવક 1238 કરોડ હતી, જે 12% વધીને આપણને 1380 કરોડ જોવા મળી છે. સામે એમને જો નફાની વાત કરું તો નફો એમનો 37 કરોડ હતો, જે 42% વધીને આપણને 52 કરોડ જોવા મળ્યો છે. અને ઇબિડા જે 217 કરોડ હતા, જે 13% વધીને આપણને 246 કરોડનો માર્જિન પણ 17.6% જેવું 17.8% જોવા. એટલે કે ઓવરઓલ આપણને જે અહીંયા ટોપ લાઇન, બોટમ લાઇન અને જે આપણે વાત કરીએ ઓપરેશન નંબર આપણને અહીંથી સારા જોવા મળે છે સોપર સ્ટોપના. એટલે આપણે એ નરડા પર રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો હાથવે કેબલ. અહીંયા થોડુંક આપણને રિઝલ્ટમાં કોઈ ખાસ ઇમ્પ્રેશન જોવા નથી મળી, કારણ કે એમની જો આવકની વાત કરું તો આવક 505 કરોડ હતી, જે આપણને 1.3% મામૂલી વધી છે, જે વધીને આપણને 511 કરોડ જોવા મળી છે. સામે કંપનીનો નફો 39% ડાઉનસાઇડ આવ્યો છે. એટલે કે કંપનીનો નફો પહેલાં 22 કરોડ હતો, જે ઘટીને આપણને અહીંયા વાત કરું તો 14 કરોડ પર જોવા મળી રહ્યો છે. સામે જો સબને થોડું સારું પરફોર્મ કર્યું હોય તો જે એમનું જે ઇબિડા જો વાત કરું તે 1.3% વધ્યા. એટલે કે એમની જે આવક અને ઇબિડા જે ફ્લેટ ટુ પોઝિટિવ આપણને જોવા મળે છે અને માર્જિન આપણને ફ્લેટ જોવા મળે છે. એટલે કે એમાં કોઈ ખાસ આપણને અપડાઉન જોવા નથી મળી, પરંતુ ઓવરઓલ કંપની નફો અહીંયાથી ઘટાડવામાં આવ્યો છે. એટલે કે ખાસ નંબરમાં અહીંયાથી ઇમ્પ્રેશન જોવા નથી મળી. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો હીરો મોટોકો કે હીરો મોટોકોમાં સમાચાર છે કે એમને જે ન્યૂ ડેસ્ટિની 125 લોન્ચ અહીંયાથી કર્યું છે, જેની શરૂઆતી કિંમત આપણને ₹80,450 જોવા મળી રહી છે. સામે એમની જે ન્યૂ ડેસ્ટિની જે 125cc છે, ટોટલ 3 વેરિયન્ટ અલગ અલગ મોડલ તેઓ અહીંયાથી લાવશે કે જેમાં એમની જે કિંમત જે શરૂઆત 80,450થી જશે, જે વધીને આપણને અહીંયાથી 90,300ની વચ્ચે અહીંયાથી આ ત્રણેય જે વિકલ્પ છે ઓપ્શન મોડેલ એની વચ્ચે આપણને જોવા મળી શકે છે. એટલે હીરો મોટોકોપ આજના દિવસે આપણે રડા પર રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો IRFC ઉપર આપણે કુલ ₹3,170 કરોડના પ્રોજેક્ટ ફાઇનાન્સ માટે કંપનીને L1 અહીંયાથી બિડર મળ્યું છે કે જેના માટે તેઓ ઝારખંડના જે લાતેહારમાં તેઓ અહીંથી કોલ બ્લોક અહીંયાથી ડેવલપ કરશે. આજે એમને જે અપડેટ પ્રોજેક્ટ મળ્યો છે એના ખાતે, એટલે કે અહીંયા પણ આપણને એક એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો અદાણી ગ્રીન કે અદાણી ગ્રીનમાં તેઓ અહીંથી ગુજરાતમાં વિન્ડ સોલાર હાઇબ્રિડ પ્રોજેક્ટ અહીંયાથી તેઓ શરૂ કરવા જઈ રહ્યા છે. એટલે કે અહીંયા પણ આપણને એક સ્ટોક સ્પેસિફિક આપણને એક સમાચાર રિલેટેડ આપણને એક એક્શન જોવા મળશે. ઓલ કાર્ગો ગતિ કે જેમાં આપણને ત્રીજા ત્રિમાસિકના આપણને અપડેટ આવ્યા છે કે એમનું જે વોલ્યુમ જે હતો 105 કિલોટન હતો, જેમાં 7.5% વધારે આપણને વધારો થયો છે અને જે વધીને આપણને 113 કિલોટન આપણને અહીંથી જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ABFRL કે ABFRLમાં એમની આજે બોર્ડ બેઠકનું આયોજન છે કે જેમાં તેઓ ફંડ એકત્રિત કરવા પર વિચારણા કરી શકે છે. રાઇટ ઇસ્યુ, પ્રેફરન્શિયલ કે બીજા અલગ અલગ તબક્કા દ્વારા અહીંયાથી ફંડ એકત્રિત માટે અહીંયાથી અપડેટ આવી શકે છે. હવે IPOની વાત કરવા માંગીશ કે આજે IPO લક્ષ્મી ડેન્ટલ IPO જે ઓલરેડી આ ચાલુ છે, જેનો સબસ્ક્રિપ્શન માટે આજે આપણને છેલ્લો દિવસ છે કે જેમાં જો ઓવરઓલ તમને અપડેટ આપી દો તો રિટેલ પોર્શન આપણને ઓલમોસ્ટ અહીંયાથી 29.51 એટલે કે ઓલમોસ્ટ 30 ગણો અહીંથી આપણને રિટેલ સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે અને ટોટલ આપણને 100 ટાઈમ્સ અહીંયાથી આપણને સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે. બીજું એક્સપેક્ટેડ ગ્રે માર્કેટ પ્રીમિયમની વાત કરીશ તો એક્સપેક્ટેડ ગ્રે માર્કેટ પ્રીમિયમ અત્યારે પર શેર આપણને ₹172 આપણને જોવા મળ્યું છે. એટલે કે ઓલમોસ્ટ 32% અત્યારે હાલ આ કંપનીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ આપણને જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આપણે જે ઓવરઓલ જે
આજે વાત કરીશું તો બુધવાર છે, રાઈટ? હવે આવતીકાલે ગુરુવાર છે. હવે આપણે ગઈકાલે પણ આપણે જોયું હતું કે બેન્કિંગ સ્ટોક, ખાસ કરીને કે સરકારી સ્ટોક છે કે જેમાં આપણને એક્શન વધારે જોવા મળી હતી, અને આજે પણ આપણને જોવા મળી શકે, કારણ કે જે નાણામંત્રી છે કે PSU બેંકના જે અધિકારીઓ છે એમની સાથે એમણે મિટિંગ કરવા જઈ રહ્યા છે. એટલે કે ખાસ કરીને આજે આપણને કંઈક ને કંઈક એક્શન આપણને સરકારી સ્ટોકમાં જોવા મળી શકે છે. ઓડીએસ. ઓકે, તો આ બધા જ સ્ટોક્સ છે કે જેને ખાસ તમારે રડાર પર રાખવાના રહેશે. યોમિક ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો ભારતીય માર્કેટ્સમાં આજના દિવસે આ બધા જ કાઉન્ટર્સ પર તમારું ફોકસ જે છે તે જરૂરથી હોવું જોઈએ, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. હવે સ્ટોક સ્પેસિફિક જે કાઉન્ટર્સ છે તેના પર તો આપણે નજર રાખવાની જ છે, પણ પ્રી ઓપનિંગના બિટ્સ પણ આપણને જલ્દી જ આવતા જોવા મળશે, તેને પણ ધ્યાન પર રાખવાના રહેશે. તો હવે તમે નજર કરો, આપણી સાથે કુનાલ સર જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે પણ આપણે ચર્ચા કરીએ અને સમજીએ કે સર તમે શરૂઆત જે છે તે ખાસ હવે ઇકોનોમીમાં ફરી તહેવારોની સિઝન અથવા તો કહો કે સારા પ્રસંગોની સિઝન શરૂ થશે એટલે પૈસા ફરવાના શરૂ થશે તેની સાથે કરી રહ્યા હતા. હવે માર્કેટ્સ પર આવ્યા, કયા પ્રકારનું એક્શન આજે પોસિબલ જોવાનું રહેશે? વેલ, એક્શનની વાત કરું તો અત્યારે મોમેન્ટમ પોઝિટિવ સાઇડની જ જોવા મળી રહી છે મને. તમે જુઓ કે કાલના દિવસમાં જે અપસાઇડની મોમેન્ટમ ઓવરઓલ માર્કેટમાં આપણને જોવા મળી છે એ આ લેવલ પર જો સસ્ટેન થાય છે તો પોસિબિલિટી છે કે ઉપરમાં આપણને 23,500 સુધીના લેવલ હાલ પૂરતા જોવા મળે. અને લોઅર લેવલની વાત કરીએ તો એક સ્ટ્રોંગ સપોર્ટ અત્યારે હાલ આ પૂરતો આપણને જોવા મળી રહ્યો છે. નીચેમાં 22,900 અને એના નીચે 22,800. હાલ પૂરતું 22,800 થી લઈને 23,500 ની વચ્ચે જ મોમેન્ટમ હાલ પૂરતી મને જોવા મળી રહી છે. આ વચ્ચે જ આઈ થિંક નિફ્ટી જે છે પોતાની મોમેન્ટમ આપણને બતાવી શકે છે, જ્યાં સુધી ક્લિયર ડાયરેક્શન આપણને બજેટ તરફથી બી નથી જોવા મળતું ત્યાં સુધી. તો વ્યૂ અત્યારે સાઇડવેઝનો જ છે. પણ હા, ઉલટું જવું કઈ છે નો ડાઉટ અત્યારે જે ટ્રેન્ડ ડાઉન ટ્રેન્ડનો બનેલો છે એમાં શોર્ટની ઓપોર્ચ્યુનિટી શોધવા કરતાં તમે આમાં ઇન્વેસ્ટમેન્ટ માટે લોંગની ઓપોર્ચ્યુનિટી શોધો, કેમ કે શોર્ટ કરવા માટે અત્યારે જે વોલેટિલિટી છે બહુ હાઈ છે અને એસએલ પર જલ્દી ટ્રિગર થવાના ચાન્સીસ છે. સો તમને કોઈ પણ ઓપોર્ચ્યુનિટી મળે એ લેવલ પર તો તમે ઇન્વેસ્ટમેન્ટ માટેની ઓપોર્ચ્યુનિટી શોધો આવા માર્કેટમાં. આ માર્કેટમાં પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતી જોવા મળી શકે છે. હવે આગળ વધીએ અને આપણે સમજવાની કોશિશ કરીએ. પ્રી ઓપનિંગ બિટ્સ આવવાની શરૂઆત થઈ ગઈ છે. પ્રી ઓપનિંગના બિટ્સમાં તમને શરૂઆતમાં જોવા મળશે ઘટાડા સાથે કારોબાર. નિફ્ટીમાં અત્યારે ફિલહાલ શરૂઆત થઈ છે. સેન્સેક્સમાં તમે જુઓ તો 0.5% મજબૂતીની શરૂઆત છે. આવા કોઈ બિટ્સ નથી. ગિફ્ટ નિફ્ટીનું અપડેટ હું તમને સ્ક્રીન પર એક વખત આપી દઈશ. ગિફ્ટ નિફ્ટી અત્યારે ફિલહાલ જે છે તે અહીંયા તમને જોવા મળે છે. મામૂલી પોઝિટિવિટી છેલ્લે બાકી બચી હતી. પ્લસ પ્રોબ્લેમ એ છે ગિફ્ટ નિફ્ટીના કે ઉપલા સ્તરોથી થોડો ઘટાડો આવ્યો હતો છેલ્લે, કેમ કે આપણે 0.18%ની તેજી સાથે દિવસની શરૂઆત કરી હતી અને છેલ્લે ગિફ્ટ નિફ્ટી 17 પોઈન્ટ મામૂલી મજબૂતી બતાવે છે, જે પર્સન્ટેજ ટર્મ્સમાં જોવા જાઓ તો 0.08%, 0.07%. જુઓ તમારા સ્ક્રીન પર ગિફ્ટ નિફ્ટી આવી ગયું. સો નિફ્ટીને એક વખત સેટલ થવા દઈએ અને ત્યારબાદ વધારે સ્પષ્ટતા મળશે. અત્યારે ફિલહાલ નિફ્ટી અને સેન્સેક્સ બંને વિપરીત દિશામાં છે. આજનો કારોબાર દર્શક મિત્રો એવું લાગી રહ્યું છે હાલની સ્થિતિને જોતા કે બહુ ક્રુશિયલ રહેશે. એટલીસ્ટ મેં જેમ કહ્યું તેમ કન્સોલિડેશન પણ જો આપણને મળી જાય ને તો પણ બહુ સારી વાત છે, કેમ કે અત્યારની સ્થિતિમાં ભારતીય માર્કેટ્સમાં બસ હવે ઘટાડો ન આવે, ઘટાડો એટલીસ્ટ અટકી જાય તો પણ બહુ સારી વાત ગણવામાં આવશે. સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચા શરૂ કરીએ. ટેક્સટાઇલ સ્ટોક્સ આજે ખાસ ફોકસમાં છે. ટેક્સટાઇલ સ્ટોક્સમાં સૌથી પહેલું એક્શન છે જે ગાર્મેન્ટ અને એક્સપોર્ટ છે. સરકાર બજેટમાં આના પર કોઈ ફોકસ આપી શકે છે. યાર્ન છે, મશીન છે, આ બધા પર ડ્યુટી ઘટાડવાની તૈયારીઓ છે. પોલિએસ્ટર, વિસ્કસ, સ્ટેપલ ફાઇબર્સ, આ બધા પર ડ્યુટી ઘટાડવાની તૈયારી છે. 15% સુધી બજેટમાં એલોકેશન પણ વધી શકે એમ છે અને ટેક્સટાઇલ માટે બીજી PLI સ્કીમ આવે અથવા બીજી કોઈ આવી યોજના કે જે ઇન્સેન્ટિવ બેઝડ કે કોઈ પણ રીતે સહાય કરે તે પ્રકારે હોય તો ટેક્સટાઇલ સ્ટોક્સ આજના દિવસે ફોકસમાં રહી શકે છે. કુનાલ, કોઈ સ્ટોક તમને પસંદ અત્યારે ફિલહાલ આ સેક્ટરમાંથી, આ સેગમેન્ટની અંદરથી? બિકોઝ સમાચારો છે, ઘણું એક્શન પોસિબલ છે અને આમ પણ બજેટમાં દર વર્ષે ટેક્સટાઇલ એક કોમન થીમ પણ હોય છે, તો એ હિસાબથી પણ કોઈ જગ્યાએ, કેમ કે 15 તારીખ થઈ ગઈ છે આજે, સો કોઈ એન્ટ્રી પોઈન્ટ બને હવે? વેલ, ટેક્સટાઇલની વાત કરીએ અત્યારે આ લેવલ પર તો આઈ થિંક ટેક્સટાઇલને લઈને એક સારું બજાર એક સારું સ્કોપ અત્યારે આ લેવલ પર જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે અત્યારે વાતો થઈ રહી છે, કેમ કે બાંગ્લાદેશમાં અત્યારે જે પ્રમાણેના સીન ક્રિએટ થઈ રહ્યા છે, મોટાભાગની ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ છે કે ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની જે છે અત્યારે ઇન્ડિયામાં પોતાનું સેટઅપ સ્ટાર્ટ કરવાનું વિચારી રહ્યા છે. અને જે ઓલરેડી ઇન્ડિયાની કંપની છે પણ મેન્યુફેક્ચરિંગ બાંગ્લાદેશમાં છે એ પણ પાછું ઇન્ડિયા આવવાનું વિચારી રહ્યા છે. અને જે ફોરેનર્સ કંપની છે જે લોકોને ત્યાં ઇનસિક્યોરિટી જેવું લાગે છે એ પણ અત્યારે ઇન્ડિયામાં આવવાનું વિચારી રહ્યા છે. તો એક સારું એવા મોમેન્ટમ આવનારા દિવસોમાં પર્ટિક્યુલરલી ટેક્સટાઇલ કાઉન્ટર્સમાં, ટેક્સટાઇલ સેક્ટર્સમાં ઓવરઓલ આ દિવસો આપણને જોવા મળી શકે છે.
જો અત્યારે આ લેવલ પર મારો જે બની રહ્યો છે લક્સ ઇન્ડસ્ટ્રીઝ પર છે 1688 ની અરાઉન્ડનું આપણને ક્લોઝિંગ જોવા મળ્યું હતું. ખરીદારી કરીને ચાલવાની સલાહ છે, કેમ કે લોઅર લેવલ પર ઘણો સારો સપોર્ટ છે 1600 પાસેનો. જે પહેલા એનો રેઝિસ્ટન્સ હતો એ અત્યારે એનો સપોર્ટ બની ગયો છે અને વ્યૂ અત્યારે આ કાઉન્ટર પર પોઝિટિવ સાઇડનો છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. નીચેમાં 1600 એક એક્સેલ મેન્ટેન કરીને ચાલીશું. અત્યારે કાઉન્ટર પ્રી ઓપનિંગમાં જોવા જઈએ તો 1690 પાસે છે. ટાર્ગેટની વાત કરીએ તો ઉપરમાં પહેલો ટાર્ગેટ આપણને 1760 જોવા મળે. 1760 જો બ્રેક કરે તો 1870 સુધીના પણ ટાર્ગેટ આપણને આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે છે. પણ આગળ હવે બ્રોકરેજ રિપોર્ટ્સ ઘણા મહત્વપૂર્ણ જે સામે આવ્યા છે. આજે ઘણા બધા સ્ટોક્સ પર સેક્ટર પર બ્રોકરેજ રિપોર્ટ્સ આવતા જોવા મળેલા છે. તેના પર હવે નજર કરીશું. ફરી એકવાર જઈશું, મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની પાસેથી સમજીએ કે કયા કયા બ્રોકરેજ રિપોર્ટ્સ જે છે તે એડ કરવામાં આવેલા છે. તો યોમિક, જણાવો આજે કયા કયા સેક્ટર પર કયા કયા સ્ટોક્સ પર બ્રોકરેજ રિપોર્ટ સામે આવ્યા છે? જી યસ, આજે ઘણા બધા સેક્ટર છે કે જેની પર આપણને મલ્ટિપલ બ્રોકરેજ હાઉસના રિપોર્ટ આપણને જોવા મળે છે કે જેની હું સૌપ્રથમ શરૂઆત આપણે કરીશું તો સ્પેશિયાલિટી કેમિકલ ઉપર આપણે નજર કરીશું કે એમાં આપણને જે અપડેટ જોવા મળે છે કે ચલો આપણે એક વખત પહેલાં સિમેન્ટ સેક્ટર જોઈ લઈએ કે જેમાં અંબુજા સિમેન્ટ સૌથી વધુ તેમને પસંદ આવી રહ્યો છે કે જેમાં નિર્મલ બંગનો અહીંથી રિપોર્ટ આવ્યો છે કે જેમાં અંબુજા સિમેન્ટ તેમને પસંદ આવી રહ્યો છે. સામે તેમનું જે રામકો સિમેન્ટ છે, સાથે સાથે JK લક્ષ્મી અને બિરલા કોર્પ આ પણ તેમને અહીંયાથી વધુ પસંદ છે. એટલે કે તેમણે જે સાથે જે અંબુજા સિમેન્ટની સાથે બીજા સ્ટોક છે કે જેને તેઓ અહીંયાથી લિસ્ટમાં એડ ઓન કર્યા છે. અને બીજું કે જે સરકારના જે કેપિટલ એક્સપેન્સ જે વધશે એના કારણે તેઓ જે એવું વિચારી રહ્યા છે કે આ જે સેક્ટર છે સિમેન્ટ સેક્ટર એને પોઝિટિવ અસર અહીંયાથી આપણને જોવા મળશે. એટલે ખાસ કરીને તેમણે આ જે સ્ટોક આપણે વાત કરી અંબુજા સિમેન્ટ, રામકો સિમેન્ટ, JK લક્ષ્મી કે આ ત્રણ તેઓ અહીંયાથી એડ ઓન કર્યા છે. એટલે કે સિમેન્ટ સેક્ટર અહીંયાથી રડાઈ પર રહેશે. બીજું કે જે એક્સિસ સિક્યોરિટીઝનો આપણને જે આવ્યો છે રિપોર્ટ સિમેન્ટ સેક્ટર ઉપર કે જેમાં તેઓ અંબુજા JK લક્ષ્મી સિમેન્ટ ઉપર તેઓ અહીંયાથી પોઝિટિવ છે. સામે તેઓ સિમેન્ટની માંગ અહીંયાથી 4 થી 6% ગ્રોથ બતાવશે એવું એમનું કહેવું છે. અને કે જે સરકાર જે ઇન્ફ્રા પર અહીંયાથી ફોકસ જે વધી રહ્યો છે એના કારણે પણ આ જે સેક્ટર છે એને ફાયદો થશે એવું આમનું માનવું છે એક્સિસ સિક્યોરિટીઝ. બીજું કે જે રિયલ એસ્ટેટનું જે બાંધકામ જે ચાલતું રહેશે અને આપણે જોઈએ તો ઘણા ટાઈમથી રિયલ એસ્ટેટ સારો એવો ગ્રોથ કરી રહ્યો છે. દિવસે દિવસે નવા આપણને એપાર્ટમેન્ટ કે ફ્લેટ બનતા જોવા મળી રહ્યા છે. એટલે કે એ જે ગ્રોથ કન્ટિન્યુ રહેશે જેના કારણે ઓવરઓલ સિમેન્ટ સેક્ટરને આપણને ક્યાંક ને ક્યાંક આપણને પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળશે. કેટલીક કંપનીના નફા અને ઇબિડા પર નકારાત્મક અસર રહેશે એવું પણ તેમનું અહીંયાથી કહેવામાં આવ્યું છે. એટલે કે ઓવરઓલ સિમેન્ટ સેક્ટર ઉપર આપણને એક્સિસ સિક્યોરિટીઝ અને સાથે સાથે આપણને નિર્મલ બંગ આ બંનેનો અહીંયાથી આપણને રિપોર્ટ જોવા મળ્યો છે. હવે આપણે નેક્સ્ટ નજર કરીશું તો સ્પેશિયાલિટી કેમિકલ ઉપર કે જેમાં એમણે જે DR ચોકસીનો રિપોર્ટ આવે છે કે વોલ્યુમ ગ્રોથ વધવાથી ટોપ લાઇન સુધરતી રહેશે. ટોપ લાઇન એટલે કે જે આવક અને નફો આમાં સારો એવો સુધારો જોવા મળશે. બીજું કે તેમનું કહેવું છે કે UPL હાલમાં સૌથી વધુ તેઓ પસંદગી તરીકે રાખ્યો છે. એટલે કે તેમના ટોપ લિસ્ટમાં સૌથી ઉપર તેઓ UPLને રાખ્યું છે. બીજું કે જે વાર્ષિક આવક ગ્રોથ સતત અહીંયાથી વધતો રહેશે. યરલી બેઝિસ કંપની સારું પરફોર્મ કરશે એવું એમનું માનવું છે. અને સાથે તેઓ અમી ઓર્ગેનિક્સ, ગુજરાત ફ્લોરો અને લક્ષ્મી ઓર્ગેનિક્સ આ ત્રણની પણ તેઓ અહીંથી વખાણ કરે છે. એમનું કહેવું છે કે જે આવકમાં અહીંયાથી સુધારો થતો જોવા મળશે આ ત્રણેય કંપની ઉપર. એટલે કે DR ચોકસીનો સ્પેશિયાલિટી કેમિકલ સેક્ટર ઉપર અહીંયાથી રિપોર્ટ આવે છે. અને નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો HDFC સિક્યોરિટીઝ તો ફાર્મા સેક્ટર ઉપર રિપોર્ટ આવ્યો છે કે ફાર્મા અને હેલ્થકેર સેક્ટરને તેઓ અહીંથી કવર કર્યું છે. અને એમનું કહેવું એવું છે કે ઇપ્કા લેબ તેઓ અહીંથી ખરીદીની સલાહ આપી રહી છે. અને સામે બીજું લુપિનને એડ કરવાનું પોર્ટફોલિયોમાં અહીંથી સલાહ આપવામાં આવી છે. અને સામે ડોક્ટર રેડ્ડીઝ તેઓ અહીંથી અવોઇડ કરવાના આપી છે. એટલે કે અહીંયાથી તેઓ ઇપ્કા લેબ અને લુપિન બે ઉપર તેઓ પોઝિટિવ છે. સામે ડોક્ટર રેડ્ડી છે કે જેની ઉપર તેઓ અહીંથી નકારાત્મક વ્યૂ અહીંયાથી આપ્યો છે. એટલે કે ઓવરઓલ આપણે જે વાત થઈ એક તો સ્પેશિયાલિટી કેમિકલ, સામે સિમેન્ટ સેક્ટર અને ત્રીજું આપણે વાત થઈ તો ફાર્મા સેક્ટર કે જેની ઉપર આપણને અહીંથી મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ અહીંયાથી આવતા જોવા મળે છે કે જે આજે આપણે ફોકસમાં હોવું જોઈએ. યસ, ઓકે, તો આ બધા જ સેક્ટર્સ પર રિપોર્ટ તમને સામે આવતા જોવા મળેલા છે. નજર રાખવાની રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો બ્રોકરેજ રિપોર્ટ્સ, બ્રોકરેજ રડારના જે છે તે ખાસ આપણે સામે આવ્યા છે. સિમેન્ટ સેક્ટરમાં એક કોમન થીમ બની રહી છે અને તેનું નામ છે અંબુજા સિમેન્ટ. તો સ્વાભાવિક છે સૌથી પહેલાં તેની ચર્ચા આપણે કરવી જોઈએ કે સિમેન્ટ સેક્ટર પર અંબુજા સિમેન્ટ કોમન પસંદગી બનતી જોવા મળી રહી છે. JK લક્ષ્મી પણ નામ વારંવાર સામે આવી રહ્યું છે મલ્ટિપલ બ્રોકરેજ હાઉસીસ તરફથી. આપણે તમારા તરફથી પણ એક વખત રિવ્યૂ લઈ લઈએ. જી કુનાલ, આપણે સિમેન્ટ સેક્ટર પર એક રિવ્યૂ લઈ લઈએ તમારા તરફથી. એક ખાસ અંબુજા કોમન એક સ્ટોક સામે આવી રહ્યો છે. ઇવન JK લક્ષ્મી પણ મલ્ટિપલ બ્રોકરેજ હાઉસીસને પસંદ પડી રહ્યો છે.
ઓકે, મને લાગે છે કદાચ કુનાલ સાથે સંપર્ક અપાયો છે. આપણે ફરી એકવાર સંપર્કનો પ્રયત્ન કરીએ. અત્યારે ફિલહાલ જે પ્રકારે ખાસ એક્શન બની રહ્યું છે અહીંયા, આ બ્રોકરેજ રિપોર્ટ્સ મેં તમને જણાવ્યા. માર્કેટ્સ જુઓ, એક વખત સેટલ થઈ ગયા છે, તો માર્કેટ્સ પર હવે અહીંયાથી આપણે ખાસ નજર કરી લઈએ. માર્કેટ્સમાં જોવા મળે છે મામૂલી મજબૂતી. નિફ્ટીમાં 70 પોઈન્ટની મજબૂતી સાથે કારોબાર તમને બનતો જોવા મળી રહ્યો છે. 23,250 પર નિફ્ટી સેટલ થયો છે. ગઈકાલના હાઈઝને ઉપર ગિફ્ટ નિફ્ટીનું એવું કોઈ એક્શન નહોતું, પણ નિફ્ટી એમ કહે છે કે ના, મારે વધવું છે. બેંક નિફ્ટી બાય ધ વે ગઈકાલના એક્શન કરતાં, જે નિફ્ટીમાં ગઈકાલે શરૂઆતી એક્શન હતું પછી ફિઝલ થઈ ગયો, નિફ્ટી આજે વધારે મજબૂત છે. બેંક નિફ્ટી કરતાં ઓછો મજબૂત છે. 48,832 પર બેંક નિફ્ટી છે, જે મામૂલી મજબૂતી બતાવે છે. 100 પોઈન્ટ આસપાસની. મિડકેપ સ્મોલ કેપ નજર કરો, 0.5% આસપાસની મજબૂતી છે. એટલે ભારતીય માર્કેટ્સ ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન કરતાં વધુ સરસ મજબૂતી સાથે ખુલ્યા છે. હવે આ મજબૂતી આવી છે તે ટકે છે કે નહીં તે ખાસ જોવાનું રહેશે. આપણે ખાસ કુનાલ પાસે જઈએ અને સમજીએ કે હવે સ્ટોક્સ કયા કયા આજે રડાર પર રાખવા જોઈએ, કે માર્કેટ સેટલ થઈ ગયા છે, રેટ સેટલ થઈ ચૂક્યા છે, કયા સ્ટોક્સ આજે રેકમેન્ડેશન તરીકે તમારા રડાર પર. કુનાલ, આપને અવાજ આવે છે? ઓકે, મને લાગે છે કદાચ સંપર્ક અપાયો છે. ફરી એકવાર સંપર્કનો પ્રયત્ન કરીએ. હું તમને નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ જણાવી દઉં, બીકોઝ સારું એક્શન જ્યારે ભારતીય માર્કેટ્સમાં આપણને જોવા મળી રહ્યું છે. સૌથી વધુ એક્શન કદાચ તમે જુઓ તો તે તમને અહીંયાથી જોવા મળશે. નિફ્ટીમાં આવ્યું છે પાવર ગ્રીડ. ગઈકાલે પણ યાદ રાખો દર્શક મિત્રો, સરકારી સ્ટોક્સમાં જ પોઝિટિવિટી આવી હતી. આજે પણ તમે જુઓ તો સરકારી સ્ટોક્સમાં 0.5% મજબૂતી સાથે પાવર ગ્રીડ છે સૌથી આગળ. પછી BPCL, ક્રૂડના ભાવોના ફ્લક્ચ્યુએશનની સીધી અસર આવી રહી છે આ સ્ટોક પર, તો BPCLમાં 0.25% વધુની મજબૂતીના સંકેત છે. મારુતિ બાય ધ વે વારે તમે જોશો કે આ સ્ટોકમાં સારી ખરીદદારી આવી રહી છે. ધ્યાન રાખો, IndusInd બેંક ગઈકાલે પણ કંઈક તો નવાજૂની કરવાના મૂડમાં હતો. આજે પણ અગેન જોવા મળી રહ્યો છે 970 પર ખુલવાની કોશિશ. અહીંયાથી ખાસ ટોપ લૂઝર્સ પર નજર કરો. એક્સિસ બેંક 0.5% વધુ નીચે છે. ICICI બેંક 0.5% નીચે છે. TCS 0.5% નીચે. ટાઇટન ફ્લેટ. માત્ર 4 શેર છે 50માંથી કે જે લાલ નિશાનમાં, નહીં તો બધા જ સ્ટોક્સ લીલા નિશાનમાં તમને જોવા મળી રહ્યા છે. તો આ સ્થિતિને આપણે ખાસ નજરમાં રાખવાની રહેશે. ભારતીય માર્કેટ્સમાં એક્શન બહુ સરસ જોવા મળી રહ્યું છે. નિફ્ટી 500 પર હું નજર કરું છું તો NIACL એટલે કે ન્યૂ ઇન્ડિયા અશ્યોરન્સ આજે સારી મજબૂતી સાથે ખુલતો જોવા મળી રહ્યું છે. નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે. પછી તમે જોશો કે HCL ટેક, યાદ હશે તમને ગઈકાલે બહુ જબરદસ્ત વેચવાલી આવી હતી HCL ટેકમાં, તો આજે તમને ખરીદદારીના ચાન્સ ત્યાં બનતા જોવા મળી રહ્યા છે અત્યારે ફિલહાલ શરૂઆતમાં. તો આ બધાને નજર રાખીશું. પછી આગળ આપણે એક્સપર્ટ પણ જોડાશે આપણી સાથે, ત્યાં પણ નજર કરીશું. અને બાકી જે બધું એક્શન છે તેના પર પણ તમારે નજર રાખવાની રહેશે. એક સમાચારોમાં આજે સુલા વિનયાર્ડ્સ જોવા મળેલો છે, રાઈટ? તો સુલાના સ્ટોકને ચેક કરી લઈએ. 4% ઉપર ખુલી રહ્યો છે. સુલાના સમાચારો પણ સ્ક્રીન પર બતાવી દઈશું. 4% ઉપર સ્ટોક ખુલી રહ્યો છે. સુલાના સમાચારો જે છે બેઝિકલી તે અહીંયાથી આપણને એવું જાણવા મળી રહ્યું છે સુલા વિનયાર્ડ્સની અંદર કે ત્રીજા ત્રિમાસિકમાં આવક 0.7% ઘટી છે. તેમની પોતાની બ્રાન્ડની જે આવક છે તે તમને 1% આસપાસ વધતી જોવા મળી રહી છે. 195 કરોડ રૂપિયા આસપાસ. વાઇન ટુરિઝમની આવક 11.5% વધી છે. તો આ બધા જ સમાચારોને લઈને 4% ઉપર સ્ટોક ખુલતો જોવા મળી રહ્યું છે. તો નજર રાખીશું. કે પહેલાં તો સ્ટોક સ્પેસિફિક તમારા રેકમેન્ડેશન્સ જાણી લઈએ, પછી આગળ આપણે સ્ટોક સ્પેસિફિક બીજી ચર્ચા કરીએ. સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશનમાં સૌથી પહેલા જે સ્ટોક પર અત્યારે ફોકસ કરી રહ્યો છું એ છે અત્યારે ડિવિઝ લેબ. 6000ની આજુબાજુ અત્યારે ઓપન થવાના ચાન્સીસ સ્ટોકમાં જોવા મળી રહ્યા છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. સારી મોમેન્ટમ છે, પ્લસ આલી ચાર્ટ પર 200 MA ઉપર સ્ટોક અત્યારે સસ્ટેન થઈ રહ્યો છે. તો મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં પણ એક સારી મોમેન્ટમ આપણને આમાં જોવા મળી શકે છે. સો ડિવિઝ લેબ ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 5890ના SL ની સાથે અત્યારે 5990 પાસે કાઉન્ટર ઓપન થઈ રહ્યો છે. 5890નો એક SL મેન્ટેન કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો 6070નો પહેલો ટાર્ગેટ રહેશે, અને એ જો બ્રેક કરે તો ઉપરમાં આપણને 6200 સુધીના પણ ટાર્ગેટ જોવા મળી શકે છે. તો અત્યારે એક જ કોલ પર ફોકસ કરીશ ડિવિઝ લેબ, જેમાં એક સારી મોમેન્ટમ હાલ પૂરતી જોવા મળી રહી છે. સ્લેબ ખરીદવાની સલાહ બની રહી છે. 6070 અને 6200 બે ટાર્ગેટ્સ. 5890નો સ્ટોપ લોસ. ડિવિઝ લેબ 6000 આસપાસ ખરીદવાની સલાહ તમને બની રહી છે. અત્યારે ફિલહાલ ડિવિઝ લેબ જુઓ 6000 એક્ઝેક્ટ ઓપનિંગ પ્રી ઓપનિંગના લેવલ્સ તમને બની રહ્યા છે, નજર રાખવાની રહેશે. સર, સિન્સ તમે ફાર્મા સ્ટોકની વાત કરી છે, ફાર્મા સ્ટોક્સ પર એક બ્રોકરેજ રિપોર્ટ પણ અહીંયાથી ખાસ સામે આવતો જોવા મળ્યો છે, જેમાં એક કાઉન્ટર સામે આવી રહ્યું છે, તે છે ઇપ્કા લેબ.
ઇપ્કા લેબ પર થોડું બાઇંગનું સલાહ બનતી જોવા મળી રહી છે HDFC સિક્યુરિટીઝ તરફથી, અને આ સિવાય લુપિન પર એડની સલાહ છે, પણ ડોક્ટર રેડ્ડીઝને અવોઇડનો વ્યૂ તેમણે આપ્યો છે. આ ત્રણમાંથી કોઈ કાઉન્ટર તમને પસંદ અત્યારે ફિલહાલ? વેલ, લુપિન, ઇપ્કા લેબ એન્ડ ડોક્ટર રેડ્ડી, તો અત્યારે તો હું તો ડોક્ટર રેડ્ડીને પણ અવોઇડ જ કરીશ, કેમ કે ટેકનિકલી સેટઅપ અત્યારે એટલું કોન્ફિડન્સ નથી. ઇવન લ્યુપની વાત કરીએ તો લ્યુપિન પણ અત્યારે હું અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ, કેમ કે અત્યારે ટાઈમિંગમાંથી સ્ટોક ડાઉન ટ્રેન્ડમાં ટ્રેડ થઈ રહ્યો છે. અને ઇપ્કા લેબની વાત કરું, ઇપ્કા લેબ અત્યારે 1588 પાસે છે. ત્રણ કાઉન્ટર એક સેમ લેવલ પર સેમ ફોર્મેશન પર ટ્રેડ કરી રહ્યા છે, તો હું ત્રણે અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ. મને પ્રેઝન્ટ લેવલથી એક નેગેટિવ મોમેન્ટમ જોવા મળી રહી છે. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ આ સિમેન્ટ સેક્ટરના પણ આપણે અપડેટ્સ આપ્યા, અને ફાર્મા પર પણ એક બ્રોકરેજ રિપોર્ટ છે કે જે પણ આપણે ધ્યાન પર રાખીશું. પણ હવે આવો, ભારતીય માર્કેટ્સ થોડી ક્ષણોમાં ખુલવા તૈયાર છે. નિફ્ટી કરતાં મિડકેપ સ્મોલ કેપમાં રિએક્શન ગઈકાલે પણ વધારે હતું, આજે પણ છે. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન કરતાં થોડું વધારે મજબૂતી સાથે સર આપણે ઓપન થઈ રહ્યા છીએ. કોઈ રિસ્ક જુઓ છો શરૂઆતી, કોઈ કન્ફર્મેશનની રાહ જોવી જોઈએ આપણે, કે તેજીની તૈયારીઓ ચાલી રહી છે હવે કે? વેલ, ડેફિનેટલી રાહ જોવી જોઈએ. ઉતાવળ કરીને માર્કેટમાં અત્યારે આ લેવલ પર તેજીનું ના વિચારવું જોઈએ. સૌથી વધારે અને સફળ ટ્રેડર કે ઇન્વેસ્ટર એ જ હોય છે જે થોડુંક ધ્યાન રાખીને અને ધીરજ રાખીને માર્કેટમાં સ્ટેપિંગ કરતો હોય છે. ઉતાવળે આંબા ના પાકે, આ કહેવત માર્કેટમાં બિલકુલ સાચી પડે છે. તો હું કહીશ કે થોડું વેઇટ એન્ડ વોચ કરો, કેમ કે અત્યારે એક એવું પેટર્ન ટ્રેન્ડ થઈ ગયો છે કે મોર્નિંગમાં 9:15, 9:20, 9:25 સુધી નિફ્ટી 100-150 પોઈન્ટ ઉપર જાય છે, અને 10 વાગ્યા સુધીમાં 100-150 પોઈન્ટ નીચે પણ આવી જતી હોય છે. એટલે શરૂઆતી જે 45 મિનિટ હોય છે એમાં એટલી બધી વોલેટિલિટી હોય છે કે જેટલા પણ ટ્રેડર હોય છે કે એલ્ગો ટ્રેડર હોય છે, ક્યાંક ને ક્યાંક એ લોકો લોસ ઇન્કર્ડ કરતા હોય છે. હું કહીશ કે થોડોક ટાઈમ આપો, એક વખત સેટલ થાય પછી માર્કેટ આપણું જ છે, અને એના પછી આપણે કોન્ફિડન્સ સાથે ટ્રેડ લઈને જરૂરથી જઈ શકીશું. ક્લિયરલી. સો માર્કેટમાં ઉતાવળ અત્યારે કરવાની કોઈ જ સલાહ નથી બની રહી. ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. તમારા સ્ક્રીન પર નજર કરો, 23,250થી પહેલી ટિકમાં ત્યાંથી જ વધુ આગળ વધવાની કોશિશ બનતી જોવા મળી રહી છે. તો શરૂઆત તો સારી થઈ રહી છે. જોઈએ હવે આરંભે શુરાની સ્થિતિ થાય છે કે નહીં. 23,260 ને ઉપર 273 પર પહેલી ટિકમાં હાઈ બન્યા છે. 49,000 ફરી એકવાર રીક્લેમ કર્યો છે બેંક નિફ્ટીએ. ખાસ સારી તેજી, બેંક નિફ્ટી ઓવરટેક કરી રહ્યો છે ફરી એકવાર નિફ્ટીને. 0.5% મજબૂતી. જોઈએ હવે શું પરિસ્થિતિ બનતી જોવા મળે છે. મિડ કેપ સ્મોલ કેપ બહુ જ અમેઝિંગ એક્શન. 0.5%થી વધુની મજબૂતી મિડ કેપમાં, સ્મોલ કેપની અંદર 0.5%થી વધુની મજબૂતીના સંકેત. વિક્સ શરૂઆતી અત્યારે ફિલહાલ વધી રહ્યો છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં પણ વધારો, માર્કેટમાં પણ શરૂઆતી તેજીના સંકેત. સરસ એક્શન છે. નજર રાખીએ, જોઈએ આગળ શું પરિસ્થિતિ બનતી જોવા મળે છે. પણ અત્યારે તો મજબૂતીના સંકેત આવ્યા છે. સેક્ટર સ્પેસિફિક એકવાર નજર કરી લો, ક્યાં સારી ખરીદદારી આવતી જોવા મળી રહી છે. સૌથી વધુ એક્શન રિયલ એસ્ટેટ, સૌથી વધુ પિટાઈ પણ અહીંયા થઈ હતી. ખરીદદારી છે 1%થી વધુ ઉપર. PSE પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝમાં ખરીદદારી, એનર્જી, ઓઇલ એન્ડ ગેસ ખરીદદારી છે. વેચવાલીમાં હેલ્થકેર થોડું છે, ફાર્મા થોડું છે. બાકી ઓવરઓલ તેજીનો મૂળ સો ફાર બનતો જોવા મળી રહ્યો છે. બસ હવે જોવાનું એ જ છે કે આ તેજી આવી છે તે ટકે છે કે નહીં, કેમ કે ગઈકાલે પણ આ જ પ્રોબ્લેમ થયો હતો. સેકન્ડ હાફમાં વેચવાલી પછી છેલ્લે ખરીદદારી આવી. હવે આજે પણ આ તેજી ટકે છે કે નહીં તેના પર નજર રાખવાની રહેશે. નિફ્ટીના ટોપ ગેનર્સ પર એકવાર નજર કરી લો. પાવર ગ્રીડ જે શરૂઆતમાં તેજી હતી ત્યાંથી પછી હવે મારુતિએ ઓવરટેક કર્યું છે. 12,000 ઉપર નીકળ્યો છે મારુતિ. NTPCમાં સારી ખરીદદારી 1.5% ઉપર. ટેક મહિન્દ્રા, ઇન્ડસઇન્ડ બેંક, આ 4 સ્ટોક્સમાં સારી ખરીદદારી. વેચવાલીમાં શ્રીરામ ફિનાન્સ આવ્યો છે. એક્સિસ બેંક ઓલરેડી પ્રી ઓપનિંગમાં જ લાલ હતો. નેસ્લે અને ટાટા કન્ઝ્યુમર 4 સ્ટોક્સમાં વેચવાલીના સંકેત બની રહ્યા છે. સર, મારુતિ ટોક ઓફ ધ ટાઉન આજે બની શકે તેમ છે. 12,000 ઉપર નીકળ્યું છે, 2.25% ઉપર. સર, વેલ, બટ ઓબ્વિયસલી મોમેન્ટમ ઘણી સારી છે. અત્યારે ઓટો કાઉન્ટર્સની વાત કરીએ તો, અને ક્યાંક ને ક્યાંક અત્યારે તમે ઓટો સેલ્સના નંબર પણ જોયા હતા, હાઈએસ્ટ આવેલા છે છેલ્લા ઘણા વર્ષોમાં. અને હાઈએસ્ટ જોવા જઈએ તો 4 વ્હીલર છે, 2 વ્હીલર્સનું વેચાણ થયું છે. એટલે ક્યાંક ને ક્યાંક એ લેવલ પર પોઝિટિવ સેન્ટિમેન્ટ ડેફિનેટલી ક્રિએટ થઈ રહ્યું છે. અને મને એવું લાગે છે કે મારુતિ પણ આવનારા દિવસમાં એક સારી મોમેન્ટમ બતાવી શકે છે. અત્યારે 11,970 પાસે ટ્રેડ કરે છે, પણ અત્યારે ખરીદારી કરીને ચાલવાની સલાહ તો હું બિલકુલ નહીં આપું, કેમ કે જે આજના દિવસમાં જે 12,192 પાસેનો જે હાઈ બનેલો છે ને ત્યાં જ 200 DMA નો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ મારુતિએ ફેસ કર્યું છે. એટલે હું અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ. 12,000 અને 12,200 ની ઉપર જો સસ્ટેન થાય પછી તમે ખરીદી કરીને ચાલો તો તમને 14,000 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે એમાં.
ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ભારતીય માર્કેટ્સમાં સારું પોઝિટિવ એક્શન અત્યારે ફિલહાલ આવ્યું છે. ટકવાની કોશિશ થઈ રહી છે. નિફ્ટી હજુ પણ ડેઝ હાઈ, ગઈકાલના ડેઝ હાઈને ઉપર છે. સારી વાત ગણવાને. નિફ્ટી ગઈકાલના ડેઝ હાઈને ઉપર જ્યાં સુધી રહે છે 225 ને ઉપર રહે છે ત્યાં સુધી બહુ જ સારી વાત ગણવાની રહેશે. જોઈએ આગળ ટકે છે કે નહીં. બેંક નિફ્ટીએ ગઈકાલના ડેઝ હાઈને ક્રોસ કર્યા હતા. 49,013 સુધી ગયા આપણે, પણ ફરી થોડું દબાણ આવ્યું છે ઉપલા સરોથી. જોઈએ હવે બેંક નિફ્ટી કયા પ્રકારની મૂવ આપે છે. ફિન નિફ્ટી લાલ નિશાનમાં છે બાય ધ વે. બેંક નિફ્ટી 5% ઉપર છે, પણ ફિન નિફ્ટી અત્યારે લાલ નિશાનમાં છે અને વિક્સ પણ હવે ધીરે ધીરે થોડું સેટલ થઈ રહ્યું છે. આ છે સોફાર ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ. ક્વિક બ્રેકનો સમય થયો છે. વિરામ લઈ અને વિરામ બાદ ભારતીય માર્કેટ્સના આગળના જે ટ્રેન્ડ છે તેને વધારે સમજવાની કોશિશ કરતા રહીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ સોફાર લીલા નિશાનમાં યથાવત. મિડ કેપ ટોપ આઉટ થઈ ચૂક્યા છે. સ્મોલ કેપ હજુ પણ 1000% તેજી પર છે અને નિફ્ટી પણ ગઈકાલના ડેઝ આઈને નીચે હવે સરક્યું છે. તો આ છે સોફાર ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ. તમારા માટે થઈને સારો સુધારો તમને એક કાઉન્ટરમાં આવતો જોવા મળી રહ્યો છે અને તે છે ઇન્ડસઇન્ડ બેંક. નજર કરો સ્ટોક પર, બહુ જ સરસ સુધારો છે. 2% આસપાસ 980 ને ઉપર નીકળી ગયો છે સ્ટોક ફરી એકવાર. કે 1000 તરફ ફરી એકવાર જે સાયકોલોજીકલ હર્ડલ છે આગળ વધી રહ્યો છે સ્ટોક. સારી રિકવરી 2 દિવસમાં બતાવી. ગઈકાલે પણ તેજી હતી, આજે પણ છે. સો ફાર તેજી યથાવત. હાઈઝ પર હાઈઝ બની રહ્યા છે. કઈ રીતે જોઈશું? વેલ, ઇન્ડસઇન્ડ બેંકની વાત કરીએ અત્યારે આ લેવલ પર તો જે પ્રમાણે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે, નો ડાઉટ મોમેન્ટમ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો સારી એવી જોવા મળી રહી છે. એમાં તો બે મત નથી. અને જે પ્રમાણે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, હું આ લેવલ પર એક જ વસ્તુ કહીશ કે ટ્રેડિંગ નહીં કરો પર્ટિક્યુલર કાઉન્ટરમાં, કેમ કે રિસ્ક અત્યારે એટલું ફેવરેબલ નહીં બને. બટ હા, છેલ્લા જોવા જઈએ તો 1-2 અઠવાડિયાથી જે લેવલ પર સ્ટોક સસ્તો થયો છે, અહીંયા તમે જો તમારા પોર્ટફોલિયોમાં ઓલરેડી સ્ટોક ઉપરના ભાવે હોય તો એક પરફેક્ટ લેવલ છે એવરેજ કરવા માટે. અને સપોઝ તમારે તમારા બેંકમાં એક પ્રાઇવેટ બેંક એડ કરવા માંગતા હોય તો ઇન્ડસઇન્ડ બેંક અત્યારે પરફેક્ટલી લેવલ પર બોટમ આઉટ થવાની નિશાની અત્યારે આપી રહ્યો છે, સંકેત આપી રહ્યો છે. તો તમે આને તમારા પોર્ટફોલિયોમાં પ્રેઝન્ટ લેવલ પર એડ કરીને ચાલી શકો છો. અને તમે જો એસઆઈપી કરવા માંગતા હો અત્યારે આ લેવલ પર તો તમે ઇન્ડસઇન્ડ બેંકને તમે તમારા પોર્ટફોલિયોમાં એ લેવલ પર પણ એડ કરી શકો છો. મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં આ કાઉન્ટર ઉપરી લેવલની વાત કરીએ તો 1170 ને જો બ્રેક કરે તો પોસિબલ છે કે 1300 સુધીના પણ લેવલ બતાવી શકે. તો મોમેન્ટમ ઘણી સારી આપણે આ કાઉન્ટરમાં એક્સપેક્ટ કરી શકીએ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝના બિહાફ પર. ઇન્વેસ્ટમેન્ટ પર્પઝના હિસાબથી તમે નજર રાખો. ઓકે, ફોકસ બની રહ્યું છે આ પ્રમાણે નજર રાખવાની રહેશે. સારી મજબૂતી બીજા કયા કાઉન્ટર્સમાં છે તો જોઈએ છીએ. એક એનટીપીસીમાં પણ સારો બઝ બન્યો છે. સરકારી સ્ટોક્સ, બજેટની થીમ બધાને જોતા એનટીપીસી પરફેક્ટલી પ્લેસ્ડ છે. બજેટ પિક તરીકે જોવું જોઈએ એનટીપીસીને કે હજુ પણ થોડું રિસ્ક જોઈ રહ્યા છો સરકારી જે એન્ટરપ્રાઇઝીસ છે તેમાં? એકચ્યુઅલી બજેટ આવી જવું જોઈએ, કેમ કે અત્યારે જો અને તોની સ્થિતિ છે લોકોના મગજમાં કે બજેટમાં શું આવશે અને શું નહીં. નો ડાઉટ ગવર્મેન્ટ 3 સેક્ટર છે જેના પર વધારે ફોકસ કરશે. એક તો ઇન્ફ્રા છે, ડિફેન્સ છે અને જોવા જઈએ તો રેલવે સેક્ટર છે. બટ હું કહીશ કે અત્યારે ટાઈમિંગ માટે વેઇટ એન્ડ વોચ કરવાની જરૂર છે. બટ હા, ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી જો હું વાત કરું, એનટીપીસી અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો 318 પાસે ટ્રેડ કરી રહ્યું છે. આઈ થિંક એક દિવસનો ટાઈમ આપો તો આ જે રિવર્સલ છે કન્ફર્મ થશે ને પછી તમે આમાં ખરીદારી કરીને ચાલો છો. તો અત્યારે આ લેવલ પર ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી આપતી. જો પણ 1-2 દિવસની સલાહ આપો તો શું છે, બોટમ આઉટના સંકેત આપણને મળશે ને તો કોન્ફિડન્સની સાથે આપણે આમાં ટ્રેડ લઈને ચાલીશું, ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલીશું. ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ આ તમે કરી શકો છો. નજર તમારે અહીંયાથી ખાસ રાખવાની રહેશે. એક સ્ટોક્સ શોપર સ્ટોપ આજે સર 8% ઉપર છે અત્યારે ફિલહાલ. બહુ જબરદસ્ત તેજીનું એક્શન 670 પર 7.94, 8% ઓલમોસ્ટ સારું એક્શન છે. પરિણામો આવ્યા છે અહીંયાથી. આવક વધી છે, નફો જે છે તેમાં બમ્પર સુધારો, એબીટા તમે જુઓ, માર્જિન જુઓ, બધું જ સરસ એક્શન બતાવ્યું અને સ્ટોક સેલિબ્રેટ કરી રહ્યો છે. શોપર સ્ટોપ સર કઈ રીતે જુઓ છો ચાર્ટ્સ પર? વેલ, ચાર્ટની વાત કરીએ અત્યારે 665 પાસે અત્યારે આ ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે. અને મને એવું લાગે છે કે આ એક પરફેક્ટ લેવલ છે જો તમારે માટે ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલવું હોય તો. અને ટ્રેડિંગના લિહાઝથી જોવા જઈએ તો અત્યારે કાઉન્ટર
665 પાસે ટ્રેડ કરી રહ્યું છે. ટ્રેડિંગના લિહાઝથી પણ કાઉન્ટરમાં મને મોમેન્ટમ સારી બી જોવા મળી રહી છે. લોઅર લેવલ પર જે એસએલ આવી રહ્યો છે, એસએલ 588 પાસે છે. એની પહેલાનો એસએલ અત્યારે કોઈ હાલ પૂરતો નથી. 620 પાસે કાઉન્ટર છે અને 588 નો એટલે કે 585 નો આપણે એસએલ મેન્ટેન કરીને ચાલીશું. ટાર્ગેટ 665 નો રહેશે અને 665 જેવો બ્રેક થશે ઉપરી લેવલ ઉપર આપણે 710 સુધીના પણ લેવલ બતાવી શકે છે. શોપર સ્ટોપ 700 સુધી આગળ જતા હજુ પણ જોવા મળે તેવી શક્યતા છે. નજર તમારે રાખવાની રહેશે. હેથવે કેબલ પર નજર કરી લો સર. અહીંયા ખાસ રિએક્શન આવતું જોવા મળેલું છે. ત્રીજા ત્રિમાસિકનું આવક 505 કરોડથી 1.3% વધી છે. નફો વધ્યો છે. એબિટા તમે જુઓ તો 1.3% વધ્યા છે અને માર્જિન ફ્લેટ છે. હવે આ માર્જિન ફ્લેટ રહ્યા એના કારણેથી સ્ટોકમાં થોડું પનિશમેન્ટ આવી છે. હેથવે અત્યારે ફિલહાલ તમે જુઓ તો ફ્લેટ છે અને 1.5% નીચે જોવા મળી રહ્યું છે. સર અવોઇડનો વ્યૂ રહેશે અહીંયા? વેલ, હેથવેની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે અને જે પ્રમાણેની અત્યારે મોમેન્ટમ જોવા મળી રહી છે, મારો પર્ટિક્યુલર વ્યૂ અત્યારે આ કાઉન્ટરમાં અત્યારે ટાઈમિંગ માટે અવોઇડનો જ બની રહ્યો છે. હું મીડિયમ ટર્મની વાત કરું તો, પણ હા, ટ્રેડિંગના લિહાઝથી વાત કરું ત્યાં 15 રૂપિયાની અરાઉન્ડ આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે અને જે વ્યૂ બની રહ્યો છે અત્યારે ટ્રેડિંગના લિહાઝથી પોઝિટિવ સાઇડનો જ છે. ખરીદી કરીને ચાલી શકાય. નીચે 14 રૂપિયાનો એસએલ મેન્ટેન કરીને ટાર્ગેટની વાત કરીએ તો આવનારા દિવસોમાં આપણને ઉપરમાં 15.50 અને 15.50 બ્રેક કરે તો 16.50 સુધીના લેવલ આપણને જોવા મળી શકે. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ હેથવે કેબલ. અને આ સાથે જ સમય થઈ ગયો છે રજા લેવાનો કે જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. વેલ, જે પણ સ્ટોકની ચર્ચા કરી છે એમાં મારી પોતાની પર્સનલ પોઝિશન તો કોઈ નથી. હા, ક્લાયન્ટ વાઇઝ પોઝિશન આ સ્ટોકમાં હોઈ શકે છે. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર અને ફરી એકવાર મકર સંક્રાંતિની આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ ખુલ્યા તો મજબૂતી સાથે છે. સોફાર નિફ્ટીએ 23,273ના હાઈ બનાવ્યા છે. ત્યાંથી પછી નીચે આવ્યા તમે. ગઈકાલના ડેઝ હાઈ હજુ પણ જ્યાં સુધી મેન્ટેન કરવાની કોશિશ કરે છે રિસ્પેક્ટ નિફ્ટી. બેંક નિફ્ટી 48,800 પર અત્યારે ફિલહાલ 49,000થી ટોપ આઉટ કરી રહ્યો છે. થોડું ઉપલા સ્તરોથી રિસ્ટ્રિક્શન આવી રહ્યું હોય આ સ્ટોકને, પર્ટિક્યુલરલી ઇન્ડેક્સને તેવું લાગે છે. 49,000 ગઈકાલે પણ ત્યાંથી થોડું રિજેક્શન આવ્યું, આજે પણ છે, એટલે સ્વાભાવિક થોડી અસર અહીંયા આવી છે. પણ એક વખત સેટલ થઈ જવા દો ભારતીય માર્કેટ્સના ઓપનિંગને. ત્યાં સુધી આપણે લેવલ્સ હું તમને યાદ અપાવી દઉં. 23,100 નિફ્ટીની વાત કરી છે આપણે અને બેંક નિફ્ટી માટે 48,300. હું હજુ પણ ગઈકાલના જ લેવલ પર છું. આ લેવલને ઉપર મને ક્લોઝ જોઈએ છે આજે. જો એ ક્લોઝ મળી ગયું તો નવી તેજી માટે માર્કેટમાં કોન્ફિડન્સ આવશે, નહીં તો વોલ્ટિલિટી તો દિવસભર રહેશે. અત્યારે પણ વિક્સ વધેલો જ છે. જુઓ 1566 થી 1544ની રેન્જ બની છે. આ સરે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.